તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 7 માર્ચથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે। 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે અને લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો। આગામી વિધાનસભાને 2.5 વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રનિંગનું ફૂંકવા કોંગ્રેસના કાર્યકરોને સાંભળશે અને છેલ્લે કર્ણાટકના બેલગાવીમાં મળેલી CWCની બેઠકમાં સંગઠનનું માળખું મજબૂત કરવા પર ભાર મુકાયો હતો। કેન્દ્રના સંગઠન વર્ષની શરૂઆત આજથી રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે અને આ 2 દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે। તમામના ફીડબેક મેળવ્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે। આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી 7 માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 5 મીટિંગ યોજશે। આમ 9 કલાકમાં તે 500 જેટલા કોંગ્રેસીઓને મળશે, જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તમામ પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે। આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે। ઉલ્લેખનીય છે કે સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરાશે। जैसा कि आप जानते हैं कि पार्लियामेंट के मंच से राहुल जी ने भाजपा को चैलेंज दिया था कि इस बार 2027 के चुनाव में कांग्रेस पार्टी और विपक्ष भाजपा को हराएगा। राहुल जी ने कहा था लिख के ले लो, इस बार गुजरात में आपको हराएंगे। गुजरात प्रदेश कांग्रेस समिति की ओर से भी हम कह रहे हैं कि लिख के ले लो, इस बार हम भी गुजरात प्रदेश कांग्रेस समिति यहाँ की भाजपा को हराएगी, ताकत से लड़ेंगे, सड़क पर उतरेंगे, इंकलाब करेंगे। जो दिनकर ने कहा था याचना नहीं अब रण होगा, जीवन जय या कि मरण होगा। कड़े मुकाबले के लिए हम तैयार है। अधिवेशन भी पार्टी का अप्रैल में हो रहा है, तो स्वाभाविक तौर पे राहुल जी तैयारी के लिए आए। सबको मिलने वाले एक नई ऊर्जा है, पॉजिटिविटी है। कहाँ गलतियां हुई, कहाँ क्षति रहेगी, उसके ऊपर भी मंथन होगा और एक बेहतर कांग्रेस का निर्माण कैसे हो, बेहतर गुजरात का कैसे निर्माण हो, उसका खाका लेकर आने वाले दिनों में सड़क पर उतरेंगे, जनसंपर्क करेंगे। રાહુલ જી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બ્લોક સ્તરથી લઈને પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ કે જેમાં શું ભૂલ થઈ, શું સુધારવાની જરૂર છે અને આગળની રણનીતિ શું હોઈ શકે એના માટેની ચર્ચા કરવા માટે સળંગ 2 દિવસ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। રાહુલજીએ પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીને કહ્યું હતું કે તમે લખીને લઈ લો, ગુજરાતમાં 2027માં અમે સત્તા પરિવર્તન કરશું, ભારતીય જનતા પાર્ટીને હરાવશું। આ જ વાત કોંગ્રેસનો એક કાર્યકર્તાએ નક્કી કર્યું છે ઝંડો લઈને નીકળવા માટેનો કે કોઈ પણ ભોગે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, અત્યાચાર, બલાત્કાર અને શોષણમાંથી મુક્તિ માટે થઈને કોંગ્રેસનો એક કાર્યકર્તા એ કઈ રીતે લડવું એની અત્યારે